નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર તારીખ 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરની મુલાકાત લઈને પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી દિશા આપનારી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે। આ અવસરે વડાપ્રધાન મોદીની ભેટરૂપ પિંક ઈ ઓટો પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આકર્ષી રહ્યું છે, જેના માધ્યમથી એકતાનગરની આજુબાજુના ગામોની આદિવાસી બહેનો હવે આત્મનિર્ભર બની રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ આજુબાજુના 6 ગામની કુલ 60 મહિલાઓને ઈ ઓટો ચલાવવાની તક આપવામાં આવી રહી છે। પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને ખાસ તાલીમ આપી લાયસન્સ મેળવવા માટે સહાયતા કરવામાં આવી છે। ત્યારબાદ તેમને વિશેષ પિંક ઈ ઓટો આપવામાં આવી છે, જે એકતાનગર અને આસપાસના પ્રવાસન ક્ષેત્રમાં દોડે છે। આ પ્રોજેક્ટે ન માત્ર આદિવાસી બહેનોને રોજગારી આપીને તેમનું આર્થિક સશક્તિકરણ કર્યું નથી, પરંતુ નારી શક્તિના સ્વાભિમાનને નવી ઓળખ પણ આપી છે। પર્યાવરણ મિત્ર ઈ ઓટો દ્વારા એકતાનગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને ટકાઉ બની રહ્યો છે। આ પહેલ વડાપ્રધાન મોદીના નારી શક્તિથી રાષ્ટ્ર શક્તિના વિઝનને સાકાર કરતી નજરે પડે છે। એકતાનગરનું આ પિંક ઈ ઓટો પ્રોજેક્ટ હવે સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે।